હાજી હાજી સાહેબ બોલો બોલો. એડવોકેટ મિત્ર, તમારો બીજો જી સાહેબ. પ્રશ્ન બોલો એટલે બીજા ભાઈઓને પણ જાણવા મળે, કારણ કે હવે છે ને આપણા ગ્રુપની અંદર ઘણા બધા એડવોકેટ મિત્રો જુનિયર્સ છે અને બરાબર. એ રેગ્યુલર સાંભળે છે. કેટલાક લોકો જે છે એ ખાતાકી પરીક્ષાઓ આપે છે એ પણ સાંભળે છે. અને હમણાં એક ભાઈ મને મળવા આવ્યા, હકીકતની વાત કરું છું, એ જસદણથી આવતા હતા અને એની બાજુમાં પોતાને સીટ નહોતી મળી એસટીમાં, એટલે ઉભા હતા અને છોકરીઓ જે છે એ જોતી હતી વોટ્સએપની અંદર, સોરી યુટ્યુબની અંદર. ત્યારે એ ભાઈને પણ ધ્યાન પડ્યું કે આ યંગ જનરેશન પણ જે ખાતાકી પરીક્ષાઓની તૈયારી કરતા હોય અથવા કોઈ પણ કાનૂની નોલેજ માટે તેને સાંભળતા હોય છે. એટલે આપનો પ્રશ્ન બોલો, બીજાને ઉપયોગી થાય એવો છે. જી, બીજો પ્રશ્ન સાહેબ એ હતો કે માનો અગાઉ દિવેલિયાની જમીન જે તે સમયે જે તે વળવાના હસ્તક હોય અને એ જમીનનું વારખલીના ધારામાં મતલબ ખેડેની જમીનનો કાયદો જે આવ્યો એમાં અડધી જમીન વહી ગઈ હોય, બાકીની અડધી બચેલી જમીન જે તે સમયે, કેમ કે એ વખતે ખેતીમાં આટલી જાગૃતિ નહોતી, બરોબર છે, અને એ બાકીની બચેલી જમીને આપી દીધી હોય તો ટોટલ જમીન આપી દીધી કે હા, ટોટલ જમીન, તો એમના જે વારસદારો છે એ ખેડૂત ખાતેદાર ગણાય અથવા તો પોતે જમીન ખરીદી શકે કે બીજી જગ્યાએ? સાંભળો, દિવેલિયાની જમીનના આધારે વિસ્તૃત માહિતી આપું છું કે જૂનો નિયમ જયારે હતો ને, આ 6/4/2095 ના ખાતેદારના અમલીકરણ વાળો પરિપત્ર આવ્યો એની પહેલાની વાત કરું છું, તો એને ખેડૂત ખાતેદાર કન્સિડર કરતા નહોતા. પણ હવેથી એને ખેડૂત ખાતેદાર, હવે આજના નવા રૂલ્સ પ્રમાણે જે 6 મહિના પહેલા જે સર્ક્યુલર આવ્યો છે અને 6/4/95 ની જે ઇફેક્ટ આપી એના આધારે હવે એ ખેડૂત ખાતેદાર છે. પણ એની પાસે હયાત જમીન હોવી જોઈએ, ભલે દિવેલિયું ન હોય તો કઈ નહીં, એ જમીન વેચીને બીજે જમીન લીધી હોય તો પણ એ ખેડૂત ખાતેદાર છે. પણ જમીન ન હોય, મૂળ જમીન વેચી નાખી હોય તો એ ખેડૂત ખાતેદાર તરીકે મટી જાય છે. આપનો જવાબ પરફેક્ટ આવી ગયો કે કઈ અધૂરો આવ્યો? ના સાહેબ, એ તો પરફેક્ટ આવી ગયો. ફરીને બાકી કહું, જમીન વેચી નાખી હોય તો એ ખેડૂત ખાતેદાર રહેતા નથી. હા બોલો બીજું કે બાકીની જે 10 વીઘા જમીન છે, કેમ કે બારખલીના ધારામાં મુજબ અડધી જમીન પાસે કબજામાં, ના કબજામાં નથી, ઈ અત્યારે જે રેવન્યુ રેકોર્ડ છે એ ભાઈના નામનું જ છે જેમને આપી દીધેલી હતી, વેચી નાખી છે એમના નામ. હાજી. તો જમીન ભલે પોતાના કબજામાં હોય, જમીન વેચી નાખી એટલે ખેડૂત ખાતેદાર મટી ગયા છે. એટલે વેચાણનો કઈ દસ્તાવેજ કે એવું કઈ છે નહીં, નથી મૌખિક કરાર કે નથી કોઈની નોંધ. 7 નંબર આ ભાઈનું નામનું નીકળે છે? ના, ઈ ભાઈનું નથી. મૂળ જે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જોઈ છે એના નામે 7 નંબર નીકળે છે? ના, એના નામે નથી નીકળ્યો, ટિપ્પણ છે એના નામનું. તો એ ખેડૂત ખાતેદાર નથી. બરાબર. તો એ ખેડૂત ખાતેદાર તરીકે અરજી નહીં કરી શકે ને કરાય નહીં, ના મંજૂર થાય, નકામા પૈસા પડી જાય. બરાબર, એ ખેડૂત ખાતેદાર છે જ નહીં. હા, જુઓ, ખેડૂત ખાતેદારની સીધી વ્યાખ્યા એટલી જ કે આજની તારીખે ખેડૂત ખાતેદાર માટે થઈને 7 નંબર મેનું નામ હોવું જોઈએ, ભલે સંયુક્તમાં હોય, અન્ય હકોમાં સિવાય, માલિકી હકમાં હોય, અન્ય હકોમાં હોય તો ના હાલે, માલિકી હકમાં હોવું જોઈએ, અન્ય હકોમાં હોય તો ના હાલે પાછા. બરાબર. તો સાહેબ, એ જે 20 વીઘા જમીનમાંથી માનો જે તે સમયે 20 વીઘા જમીન દિવેલિયાની હતી, એમાંથી 10 વીઘા તો માનો કે જતી રહી, તો દિવેલિયું જો વેચાણ નથી કરી શકાતું તો સાહેબ તો એમાં લાગુ પડે એને વાવેની જમીનનો કાયદો? ના, એમાં શું હતું ભઈલા કે જે તે સમયે અવિભાજ્ય જમીનો પણ કાયદાના, આપણે એમ જ કહીએ નોલેજ ના અભાવે, પછી એની પાછળ ગમે તે કારણ ભાગ ભજવી ગયો હોય, એ વિભાજન થઈ ગયું, ખરેખર વિભાજન ન થાય, અને એને બચાવવા માટે સરકારે એક રૂલ કાઢ્યો ને પાછો અત્યારે કે 10% પેનલ્ટી ભરીને રેગ્યુલાઇઝ કરી દેશે એને. પણ જૂની થઈ ગયેલી ભૂલો માટે થઈ, કોઈ નવી ભૂલો કરે એના માટે નથી એ. એટલે નિયમ ભંગ થતો હતો પણ એને સરકારે જે કન્સિડર કરી દીધો કે ભાઈ જૂના આવા ભૂલ થઈ ગયેલા હોય એને પેનલ્ટી ભરીને રેગ્યુલાઇઝ કરી દેવા, પણ જૂના અત્યારના નહીં. ઓકે. એટલે ખેડૂત ખાતેદાર થવા માટે તો એની પાસે હાલમાં જમીન હોવી જ જોઈએ, ભલે એ દિવેલિયાના આધારે જમીન લીધી હોય તોય ચાલે, એમ મારો કહેવાનો મતલબ એ છે. નહીં તો દિવેલિયાના આધારે ખેડૂત ખાતેદાર ગણતા નહોતા આ લોકો, હવે એ ગણાશે, પણ હાલમાં જમીનનો ધારણ કરતા હોવો જોઈએ, 7 નંબરમાં નામ હોવું જોઈએ. ઓકે. ભલે ભાઈ આવા કોઈ પણ તમારા ક્લાયન્ટના પ્રશ્ન હોય તોય પણ પૂછતા રહેજો, તમારા ક્લાયન્ટનું કામ થશે એનાથી વિશેષ આપણા ખેડૂતો અને બીજા ઘણા બધા જુનિયર એડવોકેટ મિત્રો જે છે એને પણ પ્રશ્નોનું સમાધાન મળી જશે. જી 100% સાહેબ. ભલે ભાઈ આવજો. બંને નંબર તમારા મેં સેવ કરી લીધા છે. એક તમારું પૂરું નામ વોટ્સએપમાં લખી નાખો એટલે હું નામથી સેવ કરી લઉં. પાકું સાહેબ.